નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આજે રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી દારૂબંધી અંગેના કેટલાક સવાલો ઉઠાવ્યા હતા। નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર પરથી પોલીસ અધિકારીઓ અને કેટલાક રાજકીય પક્ષના આગેવાનોને સાંઠગાંઠથી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાના ગંભીર આરોપો તેમણે મૂક્યા હતા। તદુપરાંત તેમણે પોલીસ અધિકારીઓ અને પોલીસ જમાદારોના નામ સાથે સાંઠગાંઠના ગંભીર આક્ષેપો કરતા હવે આ મામલો તપાસનો વિષય બન્યો છે। ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે લેટર બોમ્બ ફોડીને રાજકારણ ગરમાવી દીધું છે। તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે। પત્રમાં તેમણે નર્મદા પોલીસ અને સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો સીધો અને ગંભીર આક્ષેપ કર્યો છે। ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં દારૂની હેરાફેરીના આખા રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે। મહારાષ્ટ્ર બોર્ડરથી લઈને દારૂ સપ્લાયના આખા રૂટમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામના પીએચઆઈને આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે। આ સમગ્ર નેટવર્કમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી ખાસ અને શંકાસ્પદ હોવાનો સાંસદે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો છે। સાંસદ મનસુખ વસાવા માત્ર આક્ષેપો કરીને અટક્યા નથી, પરંતુ તેમણે નર્મદા પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના નામ પણ પત્રમાં લખીને ગૃહમંત્રીને મોકલ્યા છે। આ ઉપરાંત આ બાબતોનો એક પત્ર તેમણે નર્મદા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને પણ સોંપ્યો છે। પત્રના અંતે સાંસદે અત્યંત સંવેદનશીલ અને લાચાર ભરી અપીલ કરતા કહ્યું છે કે નર્મદા અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તેને ગમે તેમ કરીને બચાવી લેજો સાહેબ, તેવી વિનંતી પણ કરી છે। સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી કડક હાથે અમલમાં થઈ રહી છે। ગુજરાતમાં ક્યાંય દારૂ મોટા પ્રમાણમાં વેચાતો નથી, થોડો ઘણો છૂટો છૂટો કંઈક હશે। રાજ્ય સરકાર ખૂબ કડકાઈથી કામ કરી રહી છે, એનો ચોક્કસ મને આનંદ છે। પરંતુ નર્મદા જિલ્લા જે ખાસ કરીને મહારાષ્ટ્રની જે બોર્ડરનો એરિયા જે છે એ બિલકુલ ઓપન છે। આ મહારાષ્ટ્રના બોર્ડર પર અલગ અલગ જગ્યાથી મહારાષ્ટ્રમાં કેટલીક ફેક્ટરીઓ જે આવેલી છે એ પોતાનો દારૂ એ ખપાવવા માટે આ જે બોર્ડર પરથી નર્મદા જિલ્લામાં કેમિકલ વાળો દારૂ, ડુપ્લિકેટ દારૂ જે ઘુસાડે છે। અને એ નર્મદા જિલ્લાના અલગ અલગ સ્થાનો પર જે પત્રકોમાં ઉલ્લેખ છે, ને સાથે સાથે વડોદરા જિલ્લાના કરજણ ને શિનોર અને સાથે સાથે ભરૂચના ઉમરલા અને રાજપાડી આ એરિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં દારૂ આવી રહ્યો છે। અને આ જે દારૂ પીવાથી યુવાધન ખતમ થઈ રહ્યું છે, એટલે કેટલાક લોકો જે સજ્જન લોકો છે આવી અવારનવાર ક્યાંક ને ક્યાંક પોતાની રજૂઆત એને જ્યાં યોગ્ય લાગે ત્યાં રજૂઆત કરતા હશે। પોલીસ ખાતાને પણ પત્રો લખ્યા છે, મને પણ છેલ્લા 3-4 મહિનાથી આવા પત્રો લખાય, અગાઉ પણ આવતા હતા આવા પત્રો, પરંતુ હમણાં જે તાજેતરની અંદર જે 1-2 પત્રો આવ્યા છે અને એના પર જે મેં અભ્યાસ કર્યો તો ખરેખર પત્રમાં લખાયેલી બધી જ બાબતો સાચી હતી કે આ પ્રકારનો મહારાષ્ટ્રની બોર્ડર પરથી ખૂબ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે। અને આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે, એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે। પોલીસ અધિકારીથી માંડી એના નીચેના પોલીસ કોન્સ્ટેબલ, જમાદારથી માંડીને જ્યાં જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે। બધા નથી જે એના જે કી પોસ્ટ પર જે લોકો જે છે, કી પોસ્ટ પર જે લોકો પીઆઈ છે, પીએસઆઈ છે કે જમાદાર કે પોલીસ કોન્સ્ટેબલો, જે બધા જ લોકો, આ બધા જ લોકોની રાજકીય સાંઠગાંઠથી સરળતાથી ખૂબ મોટા પાયે આ પ્રકારનો ધંધો એ ચાલે છે। અને આ મને લાગ્યું કે આ ખરેખર આને રોકવું જોઈએ, ને એટલા માટે મેં હિંમત કરીને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને પત્ર લખ્યો છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ આને ચોક્કસ અમલમાં રહેશે અને જે નર્મદા જિલ્લાનું જે પ્રકારના જે દૂષણ છે, આજે દારૂ ઘૂસે છે, આજે જે બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડર પરથી સરળતાથી નર્મદા જિલ્લામાં જે દારૂ ઘૂસે છે, આવનારા દિવસોમાં બીજો પણ ઘૂસી શકે છે। નર્મદા ડેમ આટલો મોટો ડેમ છે, નર્મદામાં પણ કેટલાક બોટ દ્વારા મળસ કે 4 થી 5 વાગ્યાના સમયે મધ્યપ્રદેશ અને ક્યાંક મહારાષ્ટ્રનો દારૂ ત્યાં નાવડીમાં બોટમાં પણ ઉતારવામાં આવે છે। અને આનો પણ મેં જે ખરેખર માહિતી મળી, બિલકુલ જે પત્રમાં જે લખેલી વાત બિલકુલ સાચી છે। તો આ પ્રકારનું જો કૃત્ય ચાલતું હોય
તો આ વિસ્તારના આગેવાન તરીકે મારી ફરજ પડે છે રાજકારણથી ઉપર ઉઠીને નર્મદા જિલ્લાની સલામતી માટે, ડેમ જેટલા મોટા આટલા પ્રોજેક્ટની સલામતી માટે મેં આ માનનીય નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સાહેબ, આપે આ પત્ર લખ્યા પછી જો કદાચ કાર્યવાહી નહીં થાય તો આગળ આપ શું કરશો? જો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ યુવા છે અને આજે ગુજરાતના યુવાનો, ખાસ કરીને નર્મદા જિલ્લાના યુવાનો આ ડુપ્લિકેટ કેમિકલ વાળો દારૂ પીવાથી એનું યુવાની ખતમ થઈ રહ્યું છે, આરોગ્ય ખતમ થઈ રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને ચોક્કસ પત્રમાં લખ્યું છે યુવાનોને બચાવો. તો એ ચોક્કસ યુવાનોને આ ચુંગલમાંથી બચાવશે અને આ જે પ્રકારનો રેકેટ છે બંધ કરાવશે, મને વિશ્વાસ છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ડિમ્પલબેન રાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવાની જીત થઈ હતી, તો કોંગ્રેસના જીતેલા ઉમેદવારો મતદાનથી દૂર રહ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતમાં બીજી વખત ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કર્યા બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ભાજપે મેન્ડેટ જારી કર્યા હતા. આજે શનિવારે જિલ્લા પંચાયત સભાગૃહમાં નર્મદા કલેક્ટરની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ડિમ્પલબેન રાજ જંગી બહુમતી સાથે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. એવી જ રીતે અજીત વસાવા 26 મતે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમે પક્ષે આપના ઉમેદવારોને માત્ર 5-5 મત મળ્યા. જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પ્રવીણ પટેલ, પક્ષના નેતા તરીકે મગન પટેલ અને દંડક તરીકે મહેશ રાઠોડની વરણી કરવામાં આવી. ઉપસ્થિત સભ્યો, આગેવાનો, પદાધિકારીઓએ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા. નમસ્કાર, હું ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ. આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, તે માટે હું ભારતીય જનતા પાર્ટીનો તેમજ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન નીતિનજી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ શ્રી તથા ગુજરાત રાજ્યના આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ તથા આપણા તેમજ આપણા તમામ જિલ્લાઓના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનો તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું. મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ. ભરૂચના ચાવજ રોડ ઉપર વિડીયોકોન કંપની પાસે બે દારૂડિયાઓએ ભારે હંગામો મચાવ્યો હતો. મારામારી થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં વિડીયોકોન કંપની પાસે બે દારૂડિયાઓએ ભારે હંગામો મચાવ્યાની ઘટના સામે આવી છે. ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ છોટા હાથી ટેમ્પો રોડની વચ્ચે ઉભો રાખી બંને શખ્સોએ બૂમાબૂમ અને ગેરવર્તન શરૂ કર્યું. આ દરમિયાન ટેમ્પાના ચાલકે અનેક યુવક સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. ઘટનાએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટેમ્પામાંથી કાતર કાઢી લાવી યુવકના વાળ કાપી નાખ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રસ્તા પર લોકોના ટોળા ભેગા થતા ટ્રાફિક પણ થોડા સમય માટે પ્રભાવિત થયો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી બકરા ઈદના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને અનુલક્ષીને પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, વિવિધ સમાજોના આગેવાનો તેમજ નગરપાલિકા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આગામી બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુસર યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. પોલીસ દ્વારા ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારના ખોટા કે ભ્રામક મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવાની અપીલ કરી. સાથે જ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે તથા સૌ કોઈ ભાઈચારા સાથે ઉજવણી કરે તે માટે સૂચના આપવામાં આવી. બેઠકમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલા સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર બકરા ઈદ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી. કોઈ પણ પ્રકારે
શહેરમાં શાંતિનો માહોલ ન ડહોળાય તે વિશે પણ ચર્ચા કરવામાં આવી. સરકારની ગાઈડલાઇનના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કોઈ ગેરકાયદેસરની કુરબાની ન થાય તેના વિશે સૂચનો કરવામાં આવ્યા અને આવનાર તહેવાર શાંતિ અને એકલાસના વાતાવરણમાં ઉજવાય તે જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત. નમસ્કાર. આગામી 28 તારીખે મુસ્લિમોનું પવિત્ર તહેવાર બકરી ઈદ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ગામની શાંતિ ન ઢોળાય, જેને અનુલક્ષીને આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ભારતીય જનતા પાર્ટી અને બીજા સામાજિક આગેવાનો અને મુસ્લિમ આગેવાનો સાથે આ બેઠક યોજી અને શાંતિપૂર્ણ રીતે યોજાય એવી ખાતરીપૂર્વકની એકબીજાને બાંહેધરી આપવામાં આવી છે. અસ્તુ. દેશભરમાં છેલ્લા 9 દિવસમાં ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 5 રૂપિયા જેટલો વધારો થઈ જતા હવે મધ્યમ વર્ગના પરિવારના બજેટ ઉપર તેની સીધી અસર થશે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 87 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષ બાદ માત્ર 10 દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો થતા સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકા ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે કાચા તેલની સપ્લાય પ્રભાવિત થઈ રહી છે. તેના પરિણામે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. વધેલા ખર્ચને ધ્યાનમાં રાખી તેલ કંપનીઓએ નવા દર અમલમાં મૂક્યા છે. ભાવ વધારાના કારણે પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આવનાર સમયમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલનો વારંવાર ભાવ વધવો એ રોજિંદા જીવન પર આડઅસર થઈ રહી છે. પબ્લિકોને હરેક વસ્તુનો મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ જ્યારે વધે છે તો પેટ્રોલ ડીઝલનો ભાવ તરત વધારી દે છે, અને જ્યારે ઘટે છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો કરવામાં આટલી બધી વાર કેમ, આ વિચારવા જેવું છે. ત્યાર પછી છે લોકોને શાકભાજી મોંઘું થઈ ગયું છે, રોજિંદી ચીજ વસ્તુ મોંઘી થઈ રહી છે, પબ્લિકને એનો ખૂબ અસર પડી રહ્યો છે. વાહન વ્યવહારનો પણ ભાવ વધી રહ્યો છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના ભરચક વિસ્તાર ગણાતા એવા સિટી સેન્ટર બહાર જ એસટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલા મોપેડ ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા સિટી સેન્ટર બહાર અકસ્માત સર્જાયો। મળતી માહિતી મુજબ એસટી બસના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત થયો। અકસ્માતમાં એક્ટિવા ચલાવતી મહિલાને ગંભીર ઇજા પહોંચી। ઘટનાને પગલે આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી। ઘટનાસ્થળે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર એસટી બસ રોંગ સાઈડમાં ઘૂસી આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી। આમોદ નગરપાલિકાના વિપક્ષી નગરસેવકોએ ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી તેમજ પેન્ડિંગ કામો પૂર્ણ કરવા પ્રમુખને રજૂઆત કરી હતી। આમોદ નગરપાલિકામાં નવા ચૂંટાયેલા ભાજપના સભ્યોએ આજે નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી ચોમાસા પહેલા નગરમાં ગરીબ અને પછાત વિસ્તારોમાં ગટર સફાઈ કામગીરી તેમજ પ્રી મોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી। તેમજ લાંબા સમયથી પેન્ડિંગ રહેલા નગરના વિકાસના કામો વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી। વિપક્ષી ભાજપના સભ્યની સક્રિયતાથી નગરમાં રાજકારણ ગરમાવતો આવી ગયો છે। આમોદ નગરમાં અનેક વિસ્તારોમાં ગટર સફાઈ સમસ્યા ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। આમોદ પાલિકાના વિપક્ષના સભ્યોએ પાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તેમજ ઉપપ્રમુખ સાદત અલી રાણા સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી। આ બાબતે ઉપપ્રમુખ સાદત અલી રાણાએ જણાવ્યું હતું કે નગરમાં પ્રી મોન્સૂન કામગીરી જરૂરી શરૂ કરી દેવામાં આવી છે। ટીમ દ્વારા તબક્કાવાર રીતે તમામ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે। આજરોજ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો દ્વારા આખા ગામમાં જે આગળના સમયમાં ચોમાસું આવવાનું છે તેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી અને ગામમાં જ્યાં જ્યાં કચરાના ઢગલા પડેલા છે તેના માટે ઉઠાવવા માટે યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટેની કામગીરી માટે રજૂઆત કરેલી છે ચીફ ઓફિસર સાહેબને। ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેના માટે સાહેબને નમ્ર અપીલ કરેલી છે। વિકાસના કામો અંગે શું રજૂઆત કરી તમે? વિકાસના કામો અંગે જે તે જૂના કામ પેન્ડિંગ છે તે કામ જલ્દીથી જલ્દી પૂરા કરવામાં આવે। ચોમાસા પહેલાં કામ પૂર્ણ થાય તો જનતાને એનો લાભ મળે એ બાબતે રજૂઆત કરેલી છે। તમે આમોદ શહેરના કયા વોર્ડના સદસ્યો છો? હું વોર્ડ નંબર 3 અને બીજા વોર્ડ નંબર 4ના સદસ્યો છે। 19 તારીખના રોજ પ્રમુખ ઉપપ્રમુખની જ્યારે વરણી કરવામાં આવી, 20 તારીખથી અમારો વોર્ડ જે ગટર સાફ સફાઈ કરવાની પ્રક્રિયા છે તેને હાથ ધરેલી છે। છેલ્લા 5 દિવસથી રાતે 2 વાગ્યા સુધી અમે કામગીરી કરી રહેલા છીએ। આખા ગામની સાફ સફાઈ થવાની છે, પરંતુ માણસોના અભાવના કારણે એક એક કરીને અમે દરેક વોર્ડ લેતા હોય છે। કોઈ વોર્ડ બાકી રાખવામાં નહીં આવે। વિકાસના કામની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીને ગયા ટર્મની અંદર જે વિકાસના કામોના વર્ક ઓર્ડર થયેલા છે, કેટલા બાકી છે, કેટલી પ્રક્રિયાઓ બાકી છે તેનો અભ્યાસ થઈ રહેલો છે। જે પડતર પ્રશ્નો છે તેનો નિકાલ કરવામાં આવશે। દરેક કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવેલી છે, દરેક કર્મચારીને સૂચના આપવામાં આવેલી છે। તમામ કામો ઝડપી બનશે એના માટે અમે કાર્યરત છીએ। ભરૂચ નગરપાલિકા પાસે કાર ચાલક મહિલાએ સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરની ડિવાઈડર પર ચડી ગઈ હતી। સદનસીબે એરબેગ ખુલી જતા મહિલાનો આબાદ બચાવ થયો હતો। ભરૂચ નગરપાલિકા નજીક આજે એક કારનો અકસ્માત સર્જાયો। એક મહિલા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ। અકસ્માત એટલો જોરદાર હતો કે કારની એરબેગ્સ તાત્કાલિક ખુલી ગઈ। એરબેગ્સ ખુલવાને કારણે જાનહાનિ ટળી। આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં કોઈ શકાય છે કે જે કાર ચાલકે અચાનક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જે બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ, જે બાદ તાત્કાલિક એરબેગ ખુલી ગઈ। અકસ્માતમાં કારમાં સવાર બંને મહિલાઓનો આબાદ બચાવ થયો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા નજીક 5 મહિના પહેલા કન્ટેનરમાંથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેમાં ફનાર કન્ટેનર ચાલકને પોલીસે દબોચી લીધો હતો।
અંકલેશ્વર ભરૂચ વચ્ચે માંડવા ટોલ પ્લાઝા નજીક બંધ બોડીના કન્ટેનરમાંથી ભરૂચ એલસીબી પોલીસે વિપુલ માત્રામાં વહન કરાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ₹1.27 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો. આ ગુનામાં ફરાર આરોપીની પોલીસે અટકાયત કરી. ગત 24/12/25ના રોજ વડોદરાથી સુરત તરફ જતા બંધ બોડીના કન્ટેનરમાં વિપુલ માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો નેશનલ હાઈવે ઉપરથી ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો. જે તે સમયે પોલીસે કન્ટેનર ચાલક જગદીશ મનારામ બિશ્નોઈની અટકાયત કરી હતી. દરમિયાન આ મામલામાં અંકલેશ્વર ડિવિઝન પોલીસે વડોદરાના કોયલી ગામના રહીશ વિકાસ બાપુ રામ ખીચડીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જેઆઈડીસીમાં કંપનીના પાર્કિંગમાંથી ચોરી થયેલી રિક્ષાને ચોરી કરનારા એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના જીતાલી ગામ સ્થિત ગ્રીન સિટીમાં રહેતા અને મૂળ પાવી જેતપુરના રહેવાસી વિષ્ણુ દલસુખ રાઠવા નિરંજન પેટ્રોકેમ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. નોકરી બાદ તેઓ પોતાની રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓએ પોતાની આશરે ₹2 લાખ કિંમતની રિક્ષા કંપનીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન અજાણ્યા વાહન ચોર રિક્ષા ચોરી કરી ફરાર થયા હતા. બનાવ અંગે વિષ્ણુ રાઠવાએ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે જેઆઈડીસી વિસ્તારના યોગ્ય એસ્ટેટ નાકા પાસેથી સુનિલ પરબત નાયક નામના ઈસમને ચોરી થયેલ રિક્ષા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.